असलम सायकलवाला कन्वीनर दक्षिण गुजरात मुस्लिम समाज आज रोज सूरत कलेक्टरश्री અને સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને મારા દ્વારા એક રજૂઆત કરવામાં આવી। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગઈકાલે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું। યશવી ફાઉન્ડેશન 14મી માર્ચ 2026 રોજ સુરતમાં 101 અનાથ અને પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે। સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે અને આ વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી। પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે। આજ દિન સુધી સુરત હોય કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય ક્યારે કોઈ સમૂહ લગ્નમાં આવા આંતરધાર્મિક લગ્નો થયા નથી। ગુજરાત રાજ્યની અંદર ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે। તેમજ લગ્નના નામે ધર્માંતરણ કરવું એ ગેરકાયદેસર છે અને એમાં કડક સજાની જોગવાઈઓ છે। એટલા સંચાલકોએ ગુજરાત સરકારના આ કાયદાનો અધિનિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે જો આંતરધર્મીય લગ્નો થશે તો આવનારા દિવસોની અંદર બીજા જે સંચાલકો બીજી જે સંસ્થાઓ સમૂહ લગ્નો કરે છે એ પણ જાણી જોઈને આંતરધર્મીય લગ્નો કરવા માટે પ્રેરાશે, જેનાથી શહેરની અને રાજ્યની શાંતિ સલામતી જોખમાશે, જે આપણા રાજ્યમાં અંદર શાંતિ એકતા ભાઈચારાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એ બગડશે। એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા સમૂહ લગ્નમાં આવા આંતરધર્મીય લગ્ન અટકાવવા જોઈએ। કોઈને પણ લગ્ન કરવાનો અધિકાર છે, બિન સાંપ્રદાયિક ધોરણે કરી શકે કે સાંપ્રદાયિક ધોરણે કરી શકે, એમાં અમને ક્યારે વાંધો નથી। લગ્ન જે પુખ્ત વયની યુવક હોય કે યુવતી હોય એને બંધારણનો મૌલિક અધિકાર છે એને લગ્ન કરવાનો કે એને કોની સાથે લગ્ન કરવું છે, પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે। એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી રાજ્યની પ્રજા માટે, રાજ્યની શાંતિ માટે। એટલા માટે મેં કલેક્ટરશ્રી અને એમને રજૂઆત કરી છે કે આ બાબત યોગ્ય નથી, એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।